નમસ્તે દર્શક મિત્રો, કેરિંગ ફોર KG ટુ PG માં આપનું હાર્દિક સ્વાગત છે. હું રેખા ઠક્કર. સિનિયર સિટીઝન ફોરમ ઘાટકોપરના પ્રમુખ શ્રી ધીરેનભાઈ કોઠારીએ વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે ગુજરાતી બાળ ગીત ગાવા માટે ફોરમના સિનિયર સિટીઝનને પ્રોત્સાહિત કર્યા. મિત્રો, બાળ ગીત આ શબ્દ સાંભળતા જ આપણે બધા આપણા ભૂતકાળમાં એટલે કે બાળપણમાં સરી જઈએ છીએ, ખરું ને? કોઈ પણ વ્યક્તિના જીવનમાં યાદગાર પળો જો હોય તો તે છે તેના નિર્દોષ અને નિખાલસ બાળપણની પળો. બાળમનની એ કોરી પાટી પર ઉદ્ભવતા એ વખતના આપણા પ્રશ્નોમાં પણ એટલી જ નિર્દોષતા અને નિખાલસતા દેખાઈ આવતી, અને એ પ્રશ્નો પણ એટલા સામાન્ય હતા કે એના જવાબ આપણા મોટા ભાઈ બહેન, સરહૃદયી માતા પિતા કે પછી આપણા ગુરુજનો પાસેથી સહેલાઈથી મળી જતા. જ્યારે અત્યારે અંગ્રેજી માધ્યમમાં ભણતા બાળકોના વર્કિંગ માતા પિતાની જગ્યા મોબાઈલ અને ગૂગલ ગુરુએ લઈ લીધી છે. એટલે આજના બાળકો મોબાઈલ સાથે લાંબો સમય રહે છે, પરિણામે માતા પિતાના ટચમાં ઓછા રહે છે, અને બાળક અને માતા પિતા વચ્ચે જે કમ્યુનિકેશન થવું જોઈએ, સંવાદનો સેતુ થવો જોઈએ, એ થતો નથી. એ બંને વચ્ચે બહુ મોટો ગેપ આવે છે, અને એટલે જ આજના માતા પિતાને ખબર પણ નથી કે મારા બાળકના મનમાં કયા પ્રશ્નો રમી રહ્યા છે, કયા પ્રશ્નો એને મૂંઝવે છે, બાળકના મનની મૂંઝવણ શું છે, એ આજના માતા પિતા નથી સમજી શકતા. હા, આજના બાળકોમાં મનના પ્રશ્નો કદાચ આધુનિક હોઈ શકે કે પછી બુદ્ધિલક્ષી હોઈ શકે, જે આપણા વખતમાં નહોતા. આપણા એ વખતના જે પ્રશ્નો હતા એ પ્રશ્નો ભાવનાલક્ષી, પ્રકૃતિલક્ષી કે પછી કાલ્પનિક જરૂર હતા, અને એટલે જ પશુ પક્ષી જગત કે પ્રકૃતિનું અનુસંધાન આપણા એ બાળ ગીતોમાં પણ આપણે જોઈ શકીએ છીએ. મિત્રો, આપણે જ્યારે નિશાળે જતા ત્યારે જતાની સાથે તરત જ તો આપણને લખતા વાંચતા નહોતું આવડી જતું, પણ એ વખતે આપણા વિવિધ રંગો, શરીરના વિવિધ અંગો, ફળો અને શાકભાજી તેમજ પશુ પક્ષી જગત અને આપણા સંબંધોનો ખરો પરિચય જો કરાવનાર હોય તો તે છે આપણા બાળગીતો. અને એ બાળગીતો દ્વારા જ આપણું મૌખિક જ્ઞાન ઘણું બધું વધી જતું હતું. તાલબદ્ધ લય અને અભિવ્યક્તિ સાથે આપણા શિક્ષકો જે બાળ ગીત ગવડાવતા એ હજી પણ આપણને બધાને યાદ છે, ખરું ને? તો ચાલો સિનિયર સિટીઝન ફોરમમાં બાળ ગીતોનો આનંદ લઈએ. હું બોલું છું, તમે પણ પછી તમને જો આવડતી હોય કવિતા તો તમે પણ બોલજો, સાથ પુરાવજો. આગળની મને થોડુંક આવડતું હશે તો તમારે, મને તો આવડે નહીં જાજો, એટલે થોડુંક આવડતું હશે, આગળનું તમે પૂરું કરજો. તો આપણે શરૂ કરીએ. એક બિલાડી જાડી, તેણે પહેરી સાડી, સાડી પહેરી ફરવા ગઈ, તળાવમાં તો તરવા ગઈ, તળાવમાં એક મગર, સીને આયા ચક્કર, સાડી છેડો છૂટી ગયો, મગર બિલાડીને ખાઈ ગયો. આ રીતની આપણે બાળ કવિતા જે આપણે તમે જે લોકોએ સાથ પુરાવ્યો ને, તમારો આનંદ તમને જરૂર મોઢાની અંદર છે ને બરોબર છે કે નહીં? આવી ઘણી આપણે બાળપણની અંદર ઘણી બધી કવિતાઓ છે, ઘણી બધી વાર્તાઓ છે. તો આપણે આ વખતે એક વખત વાર્તાનો આપણે પ્રોગ્રામ રાખેલો હતો, આ વખતે કવિતાનો રાખ્યો. તો આપણે ઘણા ઓછા મેમ્બર્સોએ આપણે આની અંદર લાભ લીધો છે. હા, મેં કીધું તો બરોબર 2-3 સર્ક્યુલર એટલું બધાને કીધું, કારણ કે આ બધાને આવડે કે નહીં? કાલે રજા છે, બોલો ને. એટલે હે શું કહ્યું? બોલ્યો ને તમને વાંધો
મતલબ શું છે કે આપણો જે આ શો છે, આ જે શો છે એ શો શું છે, કેમ છે, આજે જે કોઈ બોલશે ને એ બધાને કવિતા કદાચ આવડતી પણ હશે, બધાને આવડતી હશે, તો તમે પણ સાથ પુરાવજો. કારણ કે નામ નથી લખાવ્યું તો વાંધો નહીં, પણ સાથ પુરાવજો તો મજા આવશે. હાલો, આજે હું જે કવિતા બોલવાની છું એમાં એક નાની એવી વાર્તા પણ છુપાયેલી છે, સિંહ અને રીંછની. અને મોરલ ઓફ ધ સ્ટોરી પણ એનો બોધ છે કે ગમે તેવી મુસીબત આવે ને તો શાંતિ રાખી ધીરજથી ગભરાવવું નહીં. કોઈ પણ મુસીબત ગભરાયા વિના સામનો કરવો. તો લગભગ હું 3rd સ્ટાન્ડર્ડમાંથી ત્યારે આ કવિતા હતી. મને મેં જોઈ બધે તો મને થયું કે મને ચાલ આ કવિતા મોઢે આવડે છે હજી. રીંછ એકલું ફરવા ચાલ્યું, હાથમાં લીધી સોટી, સામે રાણા સિંહ મળ્યા, આફત આવી મોટી. રીંછ એકલું ફરવા ચાલ્યું, હાથમાં લીધી સોટી, સામે રાણા સિંહ મળ્યા, આફત આવી મોટી. ઝૂકી ઝૂકી ભરી સલામો, બોલ્યું મીઠા વેણ, મારે ઘેર પધારો રાણા, રાખો મારું પેન. ઝૂકી ઝૂકી ભરી સલામો, બોલ્યું મીઠા વેણ, મારે ઘેર પધારો રાણા, રાખો મારું પેન. હાડ ચામડા બહુ બહુ ચૂથ્યા, ચાખો જી મધ મીઠું, નોતરું દેવા ખોળું તમને આજે મુખડું દીઠું. હાડ ચામડા બહુ બહુ ચૂથ્યા, ચાખો જી મધ મીઠું, નોતરું દેવા ખોળું તમને આજે મુખડું દીઠું. રીંછ જાય છે આગળ, એના પગ ધબ ધબ, સિંહ જાય છે પાછળ, એની જીભ લબ લબ. રીંછ જાય છે આગળ, એના પગ ધબ ધબ, સિંહ જાય છે પાછળ, એની જીભ લબ લબ. ઘરે મારું જમો સુખેથી, મધનીનું મેલું, ખાવા જતા રાણાજીએ પાડી બૂમાબૂમ. ઘરે મારું જમો સુખેથી, મધનીનું મેલું, ખાવા જતા રાણાજીએ પાડી બૂમાબૂમ. મધપુડાનું વન હતું ત્યાં નહીં મખીનો પાર, વટકું પૂડો ખાવા જતા વળવી લારો લાર. મધપુડાનું વન હતું ત્યાં નહીં મખીનો પાર, વટકું પૂડો ખાવા જતા વળવી લારો લાર. આંખે મોઢે જીભે હોઠે ડંગ ગણેરા લાગ્યા, ખાધો બાપરે કરતા ત્યાંથી વનરા જાતો ભાગ્યા. આંખે મોઢે જીભે હોઠે ડંખ ગણેરા લાગ્યા, ખાધો બાપરે કરતા ત્યાંથી વનરા જાતો ભાગ્યા. રીંછ એકલું ફરવા ચાલ્યું, હાથમાં લીધી સોટી, સામે રાણા સિંહ મળ્યા, આફત ટાળી મોટી. રીંછ એકલું ફરવા ચાલ્યું, હાથમાં લીધી સોટી, સામે રાણા સિંહ મળ્યા, આફત ટાળી મોટી. આપણે આજે અહીંયા પ્લેટફોર્મ પર આવીને ગાવું અને બહુ જ કોન્ફિડન્સ જોઈએ એટલા માટે. અને એને આપણે મેં પહેલાં કીધું હતું કે જે કોઈ અહીંયા ગાશે અને પહેલાંથી જે લખાવશે એ દરેકને આપણે સન્માનિત કરશું. તો ખૂબ ખૂબ અભિનંદન દેવ્યાનીબેન. રેખાબેન. જય શ્રી કૃષ્ણ, જય જીનેન્દ્ર. મિત્રો, આપણે જ્યારે નાના હતા ત્યારે આપણા માઇન્ડમાં ઘણા પ્રશ્નો આવતા, અને મારા જ મનમાં નહીં, આપણા બધાના મનમાં આવા પ્રશ્નો ઉદ્ભવતા. અને હું તો એમ માનું છું કે પ્રશ્નો ઉદ્ભવવા પણ જોઈએ. તો હું જ્યારે નાની હતી ત્યારે મને ઘણીવાર એવો વિચાર આવતો કે સવારે સૂરજ આ બાજુ આવ્યો અને સ્કૂલમાંથી આવી ત્યારે એની દિશા બદલાઈ ગઈ. આવું કેમ? શું સૂરજ પણ આપણી જેમ ભમતો હશે? તો ક્યારેક નાળિયેરને જોઈને એમ થતું કે આ નાળિયેર કેટલું સખત છે,
પણ એની અંદર પાણી, આટલું બધું પાણી મીઠું કોણ ભરવા જતું હશે? આવા પ્રશ્નો આપણા બાળ સહજ મનને થાય જ. તમને પણ થતા હશે. વિચારજો કે તમને આવા કયા પ્રશ્નો થતા હતા. અને ફક્ત મને કે તમને જ નહીં, કવિ શ્રી સુંદરમને પણ આવા પ્રશ્નો થયા અને એમણે પણ એ પ્રશ્નોને એક કાવ્ય દેહ આપીને આપણી સમક્ષ રજૂ કર્યું. કવિ સુંદરમ એટલે ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર, જેને આપણે બધાએ બાળપણથી એમના સાહિત્ય પ્રકારો વિશે શીખ્યા પણ છીએ. તો એમનું જે કાવ્ય છે, જેમને બાળગીત રૂપે પોતાના પ્રશ્નોને પ્રસ્તુત કર્યા, તો એ કાવ્યને આપણે અહીં માણીશું. અને એ કાવ્યનું શીર્ષક છે હું તો પૂછું કે. હું તો પૂછું કે મોરલાની ખીચીમાં રંગ રંગ વાળી આટેલડી કોણે જડી. વળી પૂછું કે મીંદડીની માંજરી સી આંખમાં ચકચકતી કીકીઓ કોણે મળી. તો પૂછું કે ચાંદાની થાળીમાં બકરીને ડોસીની આ ઝૂંપડી કોણે મળી. વળી પૂછું કે આભની અટારીમાં સૂરજની ભમતી ભમરડી આ કોણે કરી. હું તો પૂછું કે મોરલાની પીછીમાં રંગ રંગ વાળી આટીલડી કોણે જડી. આટીલડી કોણે જડી, કોણે જડી. કરીએ છીએ આપણે. આભાર. થેન્ક યુ, થેન્ક યુ. મેં એક બિલાડી પાડી છે, તે રંગે બોરું પાડી છે. મેં એક બિલાડી પાડી છે, તે રંગે બોરું પાડી છે. તે હળવે હળવે ચાલે છે, અંધારામાં ભાડે છે. તે હળવે હળવે ચાલે છે, અંધારામાં ભાડે છે. દહીં ખાય, दूध खा, तो चप चप चाटी जा. दही खा, दूध खा, तो चप चप चाटी जा. इंद्रनी झटपट चाले, पाल कुतराती बीती चाले. इंद्रने झटपट चाले, पाल कुतराती बीती चाले. એના દિલ પર ડાઘ છે, એ મારા ઘરનો વાઘ છે. એના દિલ પર ડાઘ છે, એ મારા ઘરનો વાઘ છે. ખૂબ ખૂબ અભિનંદન. નિર્મલાબેન. સંજુબેન. આપણા બાળકો આમ હસે બોલે તો આપણને કેટલી મજા આવે. આમ જન્મ્યું હોય અને એક બે દિવસનું થયું કે 2 કલાકનું થયું હોય ને, અને આંખ ખોલે તો આપણે એવું કહીએ, એ આંખ ખોલી, આંખ ખોલી, આંખ ખોલી. અને હસે તો આપણે કહીએ હસા. હાથ હલાવે તો આપણે ખુશ થઈએ, પગ હલાવે તો ખુશ થઈએ. એટલે એ ખુશી તમારે આજે બધાએ માણવાની છે. હું એ રીતે ગાઉં છું ગીત. ઓકે. નાની મારી યાર એ જોવે કાકા, એ તો કેવી અજબ જેવી વાત છે. નાના મારા કાન એ સાંભળે મીઠા ગાન, એ તો કેવી અજબ જેવી વાત છે. નાનું મારું નામ એ સૂંઘે ફૂલ મજાનું, એ તો કેવી અજબ જેવી વાત છે. નાની મારી જીભ એ મારે પીપળની, એ તો કેવી અજબ જેવી વાત છે. નાના મારા હાથ એ તાળી પાડે સાથ, એ તો કેવી અજબ જેવી વાત છે. નાના મારા પર એ ચાલે જગડર, એ તો કેવી અજબ જેવી વાત છે. થેન્ક યુ, સંજુબેન. બહુ મજા આવી ગઈ. હર્ષદભાઈ.
એ તમારી તૈયાર કરી હા હા હેલો નમસ્કાર મેં એક બિલાડી પાડી છે તે રંગે રૂપાળી છે મેં એક બિલાડી પાડી છે તે રંગે રૂપાળી છે તે ધીરે ધીરે ડગલે પગલે ડગલે ચાલે છે તે ધીરે ધીરે ડગલે પગલે ચાલે છે તે અંધારામાં સૌનું બધું ભાળે છે એક બિલાડી મેં એક બિલાડી પાડી છે તે દૂધ ખાય દહીં ખાય દૂધ ખાય દહીં ખાય ઘી તો ચપ 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 ચટ 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 ચાટી જાય તે ઝડપથી દોડી દોડીને ઉંદરને ઝાલે છે પણ કૂતરાથી બીતી ગલીએ દોડી દોડીને ચાલી જાય છે તેના દિલ ઉપર ડાઘ છે અને તે મારા ઘરનો વાઘ છે. ખૂબ 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 અભિનંદન હર્ષદભાઈ. મારી ચેનલના વિડીયો પસંદ પડે તો લાઈક કરજો, શેર કરજો, બેલ આઇકન દબાવીને ચેનલને સબસ્ક્રાઇબ કરો.